સુરત વરાછા સીતાનગર ખાતે સપ્તક મ્યુઝિક એકેડમી એન્ડ ઇવેન્ટ્સ દ્વારા ફર્સ્ટ એનિવર્સરીનું સેલિબ્રેટ કરવામાં આવ્યું, જેમાં સપ્તક મ્યુઝિક એકેડમીના સ્ટુડન્ટ્સ દ્વારા લાઈવ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એકેડમીના ઓનર શ્રી આહિરજીત એજેના માર્ગદર્શન હેઠળ આયોજન સફળતાપૂર્વક થયું હતું. આ પ્રોગ્રામની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ કોમેડી કપલ એવા પારુ ગુરુ અને સંગીતની દુનિયામાં બહુ જ મોટું નામ એવા શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા પણ હાજર રહ્યા હતા. અને સાથે સાથે ગુજરાતી પ્રોડ્યુસર અને ડિરેક્ટર મહેશભાઈ ગેરીટા, એસ્ટ્રોલોજર વૈશાલીબેન જાની, સુરત એકતા ફિલ્મ્સ એન્ટરટેનમેન્ટના ઓનર અને પ્રોડ્યુસર હિંમતભાઈ લાડુ મોરની અવસરની પૂરી ટીમ અને સિંગર જુનિયર બપીદાર રાજેશ પટેલની પણ હાજરી હતી. ગુજરાતના નામે અનામી સોશિયલ મીડિયાના સ્ટાર્સ અને ઇન્ફ્લુઅન્સર પણ હાજર રહ્યા હતા. બધા જ મહેમાનોને આહિરજીત એજ દ્વારા ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ બસ એટલો કે નવા ગાયકોને એક સારું પ્લેટફોર્મ મળે, સ્ટેજ પર જઈ અને ગાઈ શકે અને પોતાના કોન્ફિડન્સ લાવી શકે અને સાથે આવનારી પેઢીમાં પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટેની અત્યારથી જ તૈયારી કરી શકે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત. જી, આપનું નામ, આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને કઈ જગ્યા પર છે અને કોણ કોણ ગેસ્ટ આવે? મારું નામ છે આહિરજીત એજે, લોકો પ્રેમથી બોલાવે છે એજેના નામથી, અને હું એઝ અ પ્રોફેશનલી સિંગર છું. આજે પ્રોગ્રામમાં એવું છે કે છેલ્લા 1 વર્ષથી હું સીતાનગર વરાછાની અંદર સપ્તક મ્યુઝિક એકેડમી એન્ડ ઇવેન્ટ્સ નામની મારી એક એકેડમી ચલાવું છું, જેમાં નાના બાળકોથી લઈને 4 વર્ષથી લઈને 74 વર્ષ સુધીના મારી પાસે 40 જેટલા સ્ટુડન્ટો છે. તો લાસ્ટ 19/9/2023ના રોજ મેં આ સપ્તક એકેડમીનું સ્ટાર્ટિંગ કર્યું હતું, ઓપનિંગ કર્યું હતું, અને આજે તારીખ 22/9/2024ના દિવસે અમે 1 વર્ષની સેલિબ્રેશન કરીએ છીએ, જેમાં અમારા સાથી મિત્રો એવા ઘણા બધા ઇન્ફ્લુએન્સરો છે, જેના ઘણા બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ જેને આપણે કહી શકીએ એવા લોકો છે. જેમ કે આપણે સૌથી પહેલાં તો આપણા ગુજરાતનું એમ કહેવાય છે કે સૌથી મોટું નામ એવા પારુ ગુરુ કોમેડી કપલ, એ અમારા આજના મેઇન ગેસ્ટ, અને મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા સર એ પણ આવી રહ્યા છે, જેમના હસ્તકથી અમે દીપ પ્રાગટ્યની શરૂઆત કરીશું. અને સાથે અમારે વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજર છે, હિંમતભાઈ લાડુમોર, એમના પણ અમને ખૂબ જ સારો એવો સપોર્ટ મળ્યો છે એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ કહી શકાય એવા અમારા જસવંતભાઈ ગાંગાણી સાહેબના પણ એમ કહેવાય છે કે મને ખૂબ આશીર્વાદ અને સપોર્ટ રહ્યો છે. સાથે મહેશભાઈ ગેરીટા, રાજેશભાઈ ઝેની એન્ટરટેનમેન્ટ, રાજેશભાઈ પટેલ, અને મારા મોટાભાઈ એવા વિનોદભાઈ સિસારા, જે હંમેશા મારી ઉપર એમ કહેવાય છે કે એનો સૌથી મોટો ફાળો રહ્યો છે. અને બાકી અમારા બધા સ્ટુડન્ટોનો ખૂબ રાત દિવસ મહેનત કરીને, તનતોડ મહેનત કરીને બધા સ્ટુડન્ટો એનો. અને સૌથી પહેલું નામ હું આપીશ પરેશ કવાડ, જે મારો ખૂબ જ સારો બેસ્ટ ફ્રેન્ડ છે. એનો મને એમ કહું કે 80% ફાળો છે આ જે કંઈ ઇવેન્ટ કરું છું એમાં. આ બધા મિત્રોના સાથ અને સહકારથી આજે હું ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છું. એવા બધા દરેક લોકોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. મારું મેઇન કામ છે ગાયકી શીખવાડવાનું, કે જેમાં ગળાથી પેટ સુધીની જે પ્રોસેસ છે, કે ગાવું કઈ રીતે, શબ્દોને કઈ રીતે પ્રોનાઉન્સ કરવા. ખાસ કરીને મારું મેઇન કામ ગુજરાતી લોક સંગીતનું છે, કે લોકગીતો જે ફોક મ્યુઝિક મારો મેઇન સબ્જેક્ટ છે, જેમાં શબ્દોને કઈ રીતે બોલવા અને કઈ રીતે ગાવું. અને બાકી સાથે સાથે કીબોર્ડ, આપણે હાર્મોનિયમ, ગિટાર અને તબલાનું પણ અમે અહીંયા તાલીમ આપીએ છીએ. અને પ્યોર ગુરુ શિષ્ય પરંપરાની અંદર હું જે શીખ્યો છું, ગુરુ શિષ્ય પરંપરા, મારા ગુરુજી છે જેનો તમને પરિચય આપું તો મિયાં તાનસેનની 17મી પેઢી ઉસ્તાદ પદ્મભૂષણ ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાન સાહેબ, એમના શિષ્ય છે, મારા શાગિર્દ છે, મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા. એમના અંડરમાં છેલ્લા 7 વર્ષથી હું તાલીમ લઈ રહ્યો છું, અને એમની જે પરંપરા મુજબ હું જે શીખ્યો છું એ જ વસ્તુ મારા શિષ્યોને હું શીખવાડું છું. મીડિયા દ્વારા શું સંદેશો આપશો લોકોને? બસ મીડિયા દ્વારા એક જ સંદેશો આપીશ કે ઘણા સ્ટુડન્ટો એવું કહે છે કે સર મને ઘરેથી આવી રીતે થોડુંક પ્રોબ્લેમ છે, કે ઘરેથી સપોર્ટ નથી, કે એટલા ટાઈમમાં તમે શીખી જાઓ, એટલા ટાઈમમાં સ્ટેજ મળવું જોઈએ સ્ટુડન્ટોને. ઘણા વાલીઓની ફરિયાદ છે. તો બસ એક જ વસ્તુ કહીશ કે સંગીત એ કોઈ 1-2 દિવસમાં, 2-4 દિવસમાં, કે 2-4 મહિનામાં, 2-4 વર્ષમાં આવી જાય એવું નથી. સરસ્વતીની કૃપા થાય
તો સંગીત આવશે. તમે રસ્તા પર જતા હશો ને તમને લક્ષ્મી મળશે. પૈસા આપણને રસ્તા ઉપર જરૂરથી જડશે કે મળશે, આપણી ભાષામાં કહીએ તો પૈસા જડે, પણ ક્યારેય તમને રસ્તા પરથી કોઈ સારી પુસ્તક નહીં મળે. બસ એટલું જ કહીશ કે લક્ષ્મી તમને રસ્તામાંથી મળશે, સરસ્વતી નહીં મળે. સરસ્વતી કૃપાથી આવે છે. તો જે તમારા બાળકોની અંદર કે જે કોઈ મોટી ઉંમરના લોકો પણ શીખવા માગતા હોય તો શીખવાની કોઈ ઉંમર નથી. અગર તમારા બાળકો સંગીતમાં કે કોઈ પણ ફિલ્ડમાં હોય, પેઇન્ટિંગમાં હોય કે કોઈ પણ આર્ટ ફિલ્ડમાં હોય, એક્ટિંગ ફિલ્ડમાં હોય, તો એને બસ મોટિવેટ કરો, એને હંમેશા એને માર્ગદર્શન પૂરું પાડો. એને જે વસ્તુની આમાં જે જરૂર હોય છે તો સૌથી મોટો એક જ વસ્તુની જરૂર હોય છે કે એને તમારા સપોર્ટ અને સાથની જરૂર હોય છે. બસ એ સાથ અને સપોર્ટ એને આપતા રહો. તમારું બાળક કે કોઈ પણ તમારું વ્યક્તિ છે એ હંમેશા ડેફિનેટલી 110% હું શ્યોર છું એ આગળ આવશે અને એને આગળ આવતા કોઈ નહીં રોકી શકે. બસ સંગીતની અંદર તો રિયાઝ કરશે, એ રાજ કરશે. આ મારું માનવું છે.